ઝાલોદ તાલુકાના ડુંગરી ગામેથી 14,73,360 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકામાં લીંબડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીજી ગોહેલ પેટ્રોલિંગમાં હતા અને તે જ દરમિયાન ડીવાયએસપી સહિતનો કાફલો તેમને માહિતી મળી હતી અને તે દરમિયાન અનેક જગ્યાઓ પર માહિતી મળતાની સાથે જ તે લોકો સ્ટેન્ડ બાય પોઝિશનમાં જોવા મળ્યા અને સાથે જ લોકો ત્યાં અવાવરુ જગ્યામાં ક્યાંક દારૂ સંતાડીને રાખ્યો છે તેવી માહિતી સામે આવી। આ માહિતીના આધારે જ પીએસઆઈ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને રેડ કરવામાં આવી, જ્યાં વિદેશી દારૂ અને સાથે જ બિયરની 343 પેટી મળી આવી હતી। આમ લીંબડી ખાતે પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી। દાહોદ જિલ્લાના એસપી સાહેબની પ્રોહિબિશન માટે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ અન્વયે અવારનવાર તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવેલી હોય છે। એ અનુસંધાનમાં ગઈકાલે લીંબડી પોલીસની ટીમ વિદેશી દારૂના વોચમાં હતી અને તેઓને બાતમી મળતા લીંબડી પોલીસ સ્ટેશનના ડુંગરી ગામની કોતરોમાંથી 14 લાખ ઉપરનો વિદેશી દારૂ મળી આવેલ છે। એ જપ્ત કરી અને આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે। આ કામમાં એવું જણાય આવેલ છે કે હાલમાં મુંબઈ, વડોદરા, દિલ્હીનો નવો ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જે નવા હાઈવેનું કામ ચાલુ છે, તો આ બુટલેગરો એ રોડનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડેલ છે। તો આ બાબતે પણ અમે હવે નવેસરથી નવી ટેકનિકથી આ રોડ ઉપર પણ એક વિશેષ ટીમનું આયોજન કરી અને પૂરતી વોચ રાખવાનું કાર્યવાહી કરેલ છે।